કાર્યક્રમમાં સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો સુરતમાં નાનાપુરા વિસ્તારની જમરૂક ગલીમાં રહેતા કુખ્યાત આરોપી સચ્ચુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। ગુસ્સી ટોકના ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી। આજે તપાસ એજન્સી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો। 20 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યારે નામદાર કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 6 એપ્રિલ સુધીના સચ્ચુ કોઠારીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગુજરાતમાં પ્રથમ એવો આરોપી છે જેની સામે ગુજસી ટોક 2 ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત પાસા, લૂંટ, ખંડણી, માંગવી, છેડતી સહિતની અનેક ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે। साजिद उर्फे सज्जू गुलाम कोठारी एना विरुद्ध में गुजसी टोकना जे मैं बात करी 2 गुनाओं है। आ प्रथम गुनागार है जेनी विरुद्ध गुजरात में बीजी वक्त गुजसी टोकना गुना दाखल करवामां आव्या छे। एनी साथे साथे एक लैंड ग्रेबिंगनो गुनो पण छे एना विरुद्ध में, एक खूननी कोशिशनो एक, राइटिंग तथा पुलिसने उपर हुमला करवानो 11 गुनाओ, आम साथे धाड़ 1, खंडणी अने व्याजखोरीना 3 गुनाओ, व्यथा तथा जानथी मारवानी धमकी, टेरर उभा करवा माटे जेथी लोको एनी सामे आवीने फरियाद पण ना करे एवा 11 गुनाओ एना विरुद्ध में नोंधाया है। सरकारी फरज में रुकावटना 3 गुनाओ है। गरफोड़ 1, छेड़ती 1, जुगाड़ धारानो 6, हथियार धारानो 1, प्रोहिबिशनना 2 अने तड़ीपार भंगना 3 गुनाओ एना विरुद्ध में नोंधवामां आव्या छे। वर्ष 1999 थी आज दिवस सुधी कुल 9 वखत एना विरुद्ध में पासा करवामां आवी छे। तो सूरत कतारगाम दीवाल धराशायी थता घटनामां 2 लोकोना मौत थया छतां ज्यारे दीवाल धराशायी थई हती ते घटना नजीकमां लागेला सीसीटीवी केमेरामां कैद थई हती। दीवाल धराशायी थता आखो रोड दूधनी डमरीथी भराई गयो हतो। जो के सीसीटीवी सामे आवता पालिका द्वारा आज इमारतने सील करवामां आवी छे। सूरतना कतारगाम वस्ता देवड़ी रोड स्थित आवेला जरीवाला कॉम्प्लेक्सना बीजा माळे रहेल पेरामल मीटर रोड अने साथे हॉल काटमाळ उतारी वखते दीवाल धराशायी थई हती। लोकोना मौत पण थता पालिका पर अनेक सवालों उठ्या छे। जे प्रमाणे सीसीटीवी फूटेज सामे आव्या छे, सीसीटीवी फूटेजना आधारे जोई शकाय छे के दीवाल धराशायी थई त्यारे केटલું नुकसान थयुं हतुं। आ घटनामां 2 लोकोना पण मौत थता पालिका सामे अनेक सवाल उठ्या छे। सूरतनी आ घटना के ज्यां दीवाल अचानक धसी पड़ी हती, परंतु आ समग्र घटना सीसीटीवीमां कैद थवा पामी। पालिका सामे अनेक सवालों उभा थया छे, परंतु आ साथे दीवाल धराशायी थता ज सीसीटीवी सामे आवता पालिकाए संपूर्ण इमारतने हाल तो सील करी दीधी छे। राज्यમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ધારાસભ્યો અને મંત્રીઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્તારના બાકી રહેલા કામોને પૂરી ઝડપે પૂરું કરવા માટે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા। વાપી જીઆઈડીસી અને નોટિફાઈડ વિસ્તારમાં ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ વીજ લાઇનમાં કન્વર્ટ કરવાનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। વીજની ગુણવત્તા સુધરે, ઓછામાં ઓછો વીજળીનો લોસ ઓછો થાય એના માટે એક સુંદર યોજના બનાવી છે અને આ યોજનાનો અમલ ગુજરાત સરકાર સૌ પ્રથમવાર કરવા જઈ રહી છે અને ગુજરાત સરકારનો પ્રોજેક્ટ પણ કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે। પોલીસ કર્મીઓ જ નિયમોનો ભંગ કરતા પોલીસ પર તવાઈ બોલાવાશે। શહેરમાં અલગ અલગ પોલીસ મથકના કર્મચારીઓ અને અધિકારીઓ હેલ્મેટ પહેર્યા વિના અવરજવર કરી રહ્યા છે અને જેથી ટ્રાફિક પોલીસ દ્વારા તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાશે। હેલ્મેટનો કાયદો ફક્ત સામાન્ય લોકોને જ નહીં પરંતુ પોલીસને પણ લાગુ પડે છે। ત્યારે હેલ્મેટ પહેર્યા વિના અવરજવર કરતા પોલીસ કર્મચારીઓ પાસેથી હવે દંડ વસૂલવામાં આવશે। જે પણ કર્મચારીઓ વગર હેલ્મેટ આવેલ છે એમના ઉપર હેલ્મેટ ભંગનો મેમો અમે આપેલ છે અને તેઓ જ્યાં નોકરી કરે છે એ વિભાગના ડીસીપી સાહેબને અમે રિપોર્ટ પણ કરેલ છે। અને મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં નરેશ પટેલનો યુટર્ન સામે આવ્યો। એપ્રિલ બાદ રાજકારણમાં આવવા બાબતે તેઓ નિર્ણય કરશે। થોડા દિવસોમાં ખોડલધામ ખાતે મોટી સભા બાદ
નિર્ણય કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ તો પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવાનું પણ તેઓએ જાહેર કર્યું છે. ત્યારે રાજકારણમાં આવવા બાબતે હવે તેઓ થોડા સમય બાદ નિર્ણય લેશે તેવું નરેશ પટેલનું કહેવું છે. ત્યારે હાલ પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવાનું પણ કારણ બતાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે અવારનવાર તેમના તરફથી નિવેદન આપવામાં આવે છે. અગાઉ પણ નરેશ પટેલે કહ્યું હતું કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ, પરંતુ હવે તેઓએ કીધું છે કે ખોડલધામ ખાતે મોટી સભા બાદ નિર્ણય કરાશે અને હાલ પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવાનું કારણ પણ નરેશ પટેલે બતાવ્યું છે. નરેશ પટેલનું યુટર્ન સામે આવ્યું. અવારનવાર તેમના તરફથી રાજકારણ મુદ્દે નિવેદન સામે આવતા હોય છે, ત્યારે હવે ફરી એકવાર તેઓનો યુટર્ન સામે આવ્યો. હાલ પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવાનું નરેશ પટેલે જણાવ્યું છે. અગાઉ તેઓએ કહ્યું હતું કે સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ, પરંતુ હવે નરેશ પટેલે કહ્યું છે કે હું બિઝનેસમાં વ્યસ્ત છું, હવે પછી નિર્ણય લેવાશે. ખોડલધામ ખાતે મોટી સભા બાદ નિર્ણય કરાશે તેવું નરેશ પટેલનું કહેવું છે. તો નરેશ પટેલની તારીખ પે તારીખ સામે આવી છે, કારણ કે અવારનવાર નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવતું હોય છે. આજ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે. અંકિત, જણાવશો કે નરેશ પટેલનો ફરી એકવાર યુટર્ન સામે આવ્યો, કારણ કે પહેલા કહેવામાં આવ્યું હતું કે સમાજ કહેશે તો આવીશ, પરંતુ હવે બીજું જ કંઈક કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નરેશ પટેલનો ફરી એક વખત રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે બાબતે તારીખ પે તારીખ પડી રહી હોય તે પ્રકારનો ઘાટ છે તે સામે આવ્યો છે. ખાસ કરીને મીડિયા સાથેની વાતચીતમાં ખોડલધામના નરેશભાઈ પટેલ છે તેમણે જણાવ્યું હતું કે હું આગામી 20 માર્ચથી લઈ 30 માર્ચ સુધીમાં જાહેર કરીશ, મારો નિર્ણય જાહેર કરીશ કે હું સક્રિય રાજકારણમાં પ્રવેશ કરીશ કે કેમ, કઈ પાર્ટીમાં પ્રવેશ કરીશ તે બાદમાં કહીશ, પરંતુ રાજકારણમાં પ્રવેશ કરીશ કે કેમ તે હું 20 માર્ચથી લઈને 30 માર્ચ સુધીમાં જણાવીશ. હું આપણે જણાવી દઉં કે આજે 26મી માર્ચ થઈ ચૂકી છે, એટલે કે 7 દિવસનો સમય વીતી ચૂક્યો છે. હજુ પણ 3 દિવસ બાકી છે, પરંતુ જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ નરેશ પટેલ છે તે એપ્રિલ બાદ પોતાનો નિર્ણય છે તે જાહેર કરી શકે છે. બીજી તરફ સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે નરેશભાઈ પટેલના જે પુત્ર છે શિવરાજ પટેલ, તેમની સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી હતી. ન્યૂઝ 18 ગુજરાતીને જે પોતાની પ્રતિક્રિયા આપી છે, જે બાઇટ આપી છે, તેમાં પણ શિવરાજ પટેલે જણાવ્યું હતું કે મારા પિતાને રાજકારણમાં પ્રવેશ બાબતે પરિવારનો પૂરતો સપોર્ટ છે, મારા માતાનો તેમજ મારો પણ પૂરતો સપોર્ટ છે, પરંતુ મારા પિતા છે તે નિર્ણય એપ્રિલમાં જાહેર કરી શકે છે. એટલે કે જે નરેશ પટેલે જે સમય આપ્યો હતો તે 20 માર્ચથી લઈને 30 માર્ચ સુધીનો હતો, પરંતુ પુત્રએ આડકતરી રીતે જે ઇશારો મીડિયાને ગઈકાલે જ કરી દીધો હતો કે તારીખ પે તારીખ પડવા જશે ને કે જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ખુદ નરેશ પટેલે જે જાહેર કર્યો હતો તે સમયની ઉપર સમય વધશે અને ત્યારે આ જ પ્રકારનો જે મેસેજ છે તે હાલ સૂત્રો તરફથી મળી રહ્યો છે અને જાણવા મળી રહ્યું છે કે જે પાટોત્સવ ખોડલધામ કાગવડની અંદર ફેબ્રુઆરી મહિનામાં થયો હતો, પરંતુ કોરોનાની ગાઈડલાઈનના કારણે જે મોટી સંખ્યામાં અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો નરેશ પટેલ દ્વારા તારીખ પે તારીખ અપાઈ રહી છે. અગાઉ તેઓએ કહ્યું હતું કે 20 થી 30 તારીખની વચ્ચે જણાવીશ, પરંતુ હવે તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.